સુરતમાં 12 વર્ષના દીકરાની દીક્ષાને રોકવા પિતાની કોર્ટમાં અરજી। પિતાની જાણ બહાર જ માતાએ 12 વર્ષના પુત્ર પર્વ શાહને દીક્ષા પાવાનું નક્કી કરી લીધું। 12 વર્ષના બાળકની દીક્ષાને લઈ સુરત કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો। બાળકની દીક્ષા લેવાના કાર્યક્રમ પર લગાવ્યો સ્ટે। કોર્ટમાં દલીલ કરાઈ, પિતાની સંમતિ વગર બાળકને અપાઈ રહી હતી દીક્ષા। સુરતમાં 12 વર્ષના દીકરાની દીક્ષાને રોકવા પિતાની કોર્ટમાં અરજી। પિતાની જાણ બહાર જ માતાએ 12 વર્ષનો પુત્ર પર્વ શાહને દીક્ષા પાવાનું નક્કી કરી લીધું। 12 વર્ષના બાળકની દીક્ષાને લઈને સુરત કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો। બાળકના દીક્ષા લેવાના કાર્યક્રમ પર લગાવ્યો સ્ટે। કોર્ટમાં દલીલ, પિતાની સંમતિ વગર બાળકને અપાઈ રહી હતી દીક્ષા। બાળકના પિતા ભાવિનભાઈ શાહ ઇન્દોરમાં રહે છે અને પત્ની બિનલ પુત્ર સાથે સુરત રહે છે। બંને વચ્ચે વર્ષ 2016થી પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે। પિતાએ ફેમિલી કોર્ટમાં પુત્રની પણ કસ્ટડી માંગી છે। પારિવારિક વિવાદને પોતાની જાણ વગર પુત્રની દીક્ષાનો ગોઠવાયો હતો કાર્યક્રમ। પિતાની સમાજમાંથી ડિજિટલ પત્રિકા મળતા પિતાએ તાત્કાલિક દીક્ષા રોકવાનો કોર્ટનો દરવાજો ખખડાવ્યો। આવનાર 21 અને 22 મેના રોજ યોજાવાની હતી દીક્ષા। સમગ્ર દેશમાં પ્રથમ વખત આવો કિસ્સો સામે આવ્યો છે કે કોઈ દીક્ષા લેનારને કોર્ટ દ્વારા રોકવામાં આવ્યો હોય। ત્યારે પિતાની અરજી કોર્ટમાં પુત્ર 12 વર્ષની કુમળ વય છે। પુત્ર પર માતા પિતા બંનેનો અધિકાર છે અને પિતાની સહમતિ લેવાઈ નથી। પારિવારિક ઝઘડામાં માતા પુત્રની દીક્ષા પાવી રહી છે। બાળકના પિતાએ પત્ની તેમજ દીક્ષા પાવનાર મહારાજ સામે રોક લગાવવા કોર્ટમાં કરી હતી ફરિયાદ। સુરતમાં એક જ કોર્ટમાં દિવસમાં આપ્યો મહત્વનો ચુકાદો। આપનું નામ? ભાવિન શાહ। ભાવિનભાઈ, આપ ક્યાંથી આવ્યા છો અને આપના પુત્રની દીક્ષા રોકવા માટે આપણે કઈ રીતે પ્રયત્ન કર્યા, શા માટે? અમે ઇન્દોરથી આવેલા છે, મારું નિવાસસ્થાન ઇન્દોર છે। 2 દિવસ પહેલાં અમને કંઈક અણસાર મળ્યા હતા કે મારા દીકરાની જેની આયુ 12 વર્ષ છે એની મારી પરવાનગી વગર દીક્ષા ગોઠવવામાં આવી છે શ્રી કુલચંદ મહારાજ સાહેબના સાનિધ્યમાં। અને મારા કોઈ હિતેચ્છુ જ્યારે હું સુરત પહોંચ્યો એના પછી મને એ તારીખની જાણ થઈ। 21/5 અને 22/5માં એ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। મારું બાળક હજી 12 વર્ષનું નાનું છે અને અમે એમ ચાહીએ છીએ કે એ સ્કૂલમાં ભણે અને એના પછી આગળ 18 વર્ષની એની આયુ થઈ જાય એના પછી એની દીક્ષા માટે અગર કોઈ ભાવ હશે તો વિચારવામાં આવશે। ભાવિનભાઈ શાહના પત્ની બિનલ શાહને નોટિસ ઇસ્યુ કરીને આજે કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન થયું। તે ફરમાન મુજબ તેઓ હાજર પણ રહ્યા અને હાજર થયા પછી એ કેસમાં અમારી દલીલો થઈ અને દલીલનો મુખ્ય મુદ્દો એવો હતો, અમારા તરફે એવું કહેવાનું હતું કે જ્યારે પુત્ર છે તો પુત્ર પર ખાલી એકલું માતાનો અધિકાર નથી, માતા અને પિતાનો સરખો હિસ્સે અધિકાર છે। પુત્રના કોઈપણ નિર્ણય લેવા માટે પિતા અને માતાની સંમતિ જરૂરી છે। તો જેથી કરી આ કેસમાં જો પુત્રને દીક્ષા આપી દેવામાં આવશે તો જે નામદાર કોર્ટમાં પિતાએ કરેલી ગાર્ડિયન એક્ટ મુજબની કસ્ટડી માટેની એપ્લિકેશનનો અર્થ રહેશે નહીં અને આજીવન પુત્ર ગુમાવવો પડશે। તો આ એક મહત્ત્વનો મુદ્દો છે કે નામદાર કોર્ટને જ્યારે પેન્ડિંગ કેસ છે તેમ છતાં માતા જો ધ્યાનબાર આ કાર્યક્રમ કરી અને પિતાના હકને નુકસાન પહોંચાડવા તત્પર થયા છે તો એને તાત્કાલિક ધોરણે અટકાવવો ખૂબ જ આવશ્યક અને જરૂરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।